સ્ટુડન્ટ્સ, આજના આપણા વિડીયો લેક્ચરમાં આપણે જે ટોપિક ડિસ્કસ કરવાનો છે એ છે ઇમ્પોર્ટન્સ કે પછી સિગ્નિફિકન્સ કે પછી બેનિફિટ્સ, મેરિટ્સ, એડવાન્ટેજીસ કે પછી નીડ, કોઈ પણ વસ્તુ કહીએ ઓર્ગેનાઇઝેશનનું ઇમ્પોર્ટન્સ પૂછીએ કે પછી સિગ્નિફિકન્સ, બેનિફિટ્સ પૂછે કે પછી નીડ પૂછે, પર્પસ પૂછે ઓર્ગેનાઇઝેશનનો, તો આ જ આન્સર તમારે લખવાનો રહેશે. ટોટલ 9 પોઈન્ટ છે, એક પછી એક ડિસ્કસ કરીએ. સૌથી પહેલો જે પોઈન્ટ છે એ છે બેનિફિટ ઓફ સ્પેશિયલાઇઝેશન. એટલે કે જ્યારે ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર તમે ક્રિએટ કરો છો તો તમારા ઓર્ગેનાઇઝેશનને પહેલો જે ફાયદો મળે છે એ છે સ્પેશિયલાઇઝેશનનો. કઈ રીતે? તો એમાં કીધું છે કે ઇન ઓર્ગેનાઇઝેશન each person should be given that job at which he is comfortable with. ઓર્ગેનાઇઝેશનમાં દરેક વ્યક્તિને જે કામ આવડતું હશે એ જ કામ ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર ફોર્મ્યુલેટ કરીએ છીએ ત્યારે આપીએ છીએ. તો કે જે કામથી કમ્ફર્ટેબલ હશે એ જ કામ એને સોંપવામાં આવે છે. અંડર ધીસ સિસ્ટમ ઓફ સ્પેશિયલાઇઝેશન, એટલે ડિવિઝન ઓફ વર્ક કયો તો પણ ચાલે, તો જેમ આ સિસ્ટમમાં સ્પેશિયલાઇઝેશનના સિસ્ટમમાં each person has to perform activity for the long time, કેમ કે જે કામ એને આવડે છે એ જ એને આપ્યું છે એને એ જ કામ કરતો રહેશે, એટલે લોંગ ટાઈમ સુધી એકને એમ કામ કરશે. therefore he or she become expert in it, એટલે એ વ્યક્તિ જો એક્સપર્ટ નહીં હોય તો એક્સપર્ટ બની જશે. આ વાત આપણે અગાઉ પણ કરેલી છે, બરોબર, કે સ્પેશિયલાઇઝેશનનું ટાસ્ક જ્યારે ડિવિઝન ઓફ વર્ક કરો છો તો દરેક વ્યક્તિને એ જ ટાસ્ક આપો છો જે ટાસ્કમાં એ નિપુણ હશે, જે ટાસ્ક એને આવડતું હશે, એટલે એ એક્સપર્ટ બની જશે એ ટાસ્કનો. હેન્સ એવરી ફંક્શન ઇઝ કેરીડ આઉટ બાય ધ ક્વોલિફાઈડ પીપલ, એટલે દરેક વ્યક્તિને જે કામ આવડે છે એ જ આપવામાં આવ્યું છે અને કોન્સ્ટન્ટ એ જ કામ લોંગ ટર્મ સુધી એ કરશે એટલે એમાં એક્સપર્ટ બની જશે. એટલે દરેક કામ જે આપણું છે એ વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ થશે, પ્રોપરલી કમ્પ્લીટ થશે. તો ફર્સ્ટ જે બેનિફિટ મળે છે એ છે બેનિફિટ ઓફ સ્પેશિયલાઇઝેશન. સેકન્ડ છે એડોપ્શન ઓફ ચેન્જ. જ્યારે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર બનાવો છો ત્યારે કેવું હોવું જોઈએ, આપણે એના પ્રિન્સિપલ્સ જોઈ લીધા, આઈડિયલ ઓર્ગેનાઇઝેશનના જે કયા કયા ફીચર્સ હોવા જોઈએ એ પણ જોયું, તો એ ચેન્જ સાથે એ પણ ચેન્જ થાય એવું હોવું જોઈએ, બરોબર. તો ગુડ ઓર્ગેનાઇઝેશન ઇઝ અ ફ્લેક્સિબલ. It should be changed with the changing situation. As organization establish consistency with the changing situation, it lead to increase efficiency. એટલે કે જેમ ચેન્જ થશે એવી રીતે, જેમ એન્વાયરમેન્ટ ચેન્જ થશે એવી રીતે જો ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર તમારું ચેન્જ થતું રહેશે તો ઇફિશિયન્ટલી કામ કરી શકશે અને સક્સેસ મળશે. થર્ડ પોઈન્ટ છે ડેવલપમેન્ટ ઓફ પર્સોના. એટલે જેટલા પણ એમ્પ્લોયી, જેટલા પણ સબઓર્ડિનેટ વર્ક કરે છે એનું ડેવલપમેન્ટ થશે ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર જો પ્રોપરલી ફોર્મ્યુલેટ કર્યું હશે તો. ડેવલપમેન્ટ ઓફ એની બિઝનેસ યુનિટ ડિપેન્ડ ઓન ધ ગ્રોથ ઓફ સ્ટાફ મેમ્બર. જેટલા પણ તમારા એમ્પ્લોયી છે, સ્ટાફ મેમ્બર્સ છે, જો એનો ગ્રોથ થશે ને તો જ તમારી કંપનીનો ગ્રોથ થાય. એટલે આઈડિયલ ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર શુડ હેવ ફીચર લાઇક, એટલે કે આઈડિયલ ઓર્ગેનાઇઝેશન જો હશે તો એમાં એવા ફીચર્સ હોવા જોઈએ. ડિવિઝન ઓફ વર્ક, જે પહેલી વાત કરી આપણે સ્પેશિયલાઇઝેશનની, કે દરેક ટાસ્ક છે એ ડિવાઈડ થઈ જશે એટલે સ્પેશિયલાઇઝેશનનું ફીચર ઓટોમેટિક આવશે. પછી એમાં એમ્પ્લોયીને ટ્રેનિંગ આપવામાં આવશે. કોઓર્ડિનેશન હશે, જેટલા પણ વર્ક કરતા હશે કોઓર્ડિનેશન, એટલે આઈડિયલ ઓર્ગેનાઇઝેશનના જે ફીચર્સ આપણે જોયા ને એ જ ફીચર્સ લખેલા છે. બેલેન્સ હશે ઓથોરિટી રેસ્પોન્સિબિલિટીમાં, સેન્ટ્રલાઇઝેશન, ડિસેન્ટ્રલાઇઝેશનમાં, વિચ ઓલ ધ ડેવલપ ઓફ પર્સોનલ. એટલે આ જે આવી બધા જો સિસ્ટમમાં જો એમ્પ્લોયી વર્ક કરતા હશે, ટ્રેન્ડ એમ્પ્લોયી હશે, સેન્ટ્રલાઇઝેશન ડિસેન્ટ્રલાઇઝેશનમાં જો વર્ક કરી શકતા હશે, ઓથોરિટી રિસ્પોન્સિબિલિટીની પેરિટી હશે, તો એમ્પ્લોયી છે એનો ઓલ ઓવર ગ્રોથ થશે અને એમ્પ્લોયીનો ગ્રોથ થશે તો ઓર્ગેનાઇઝેશનનો પણ ગ્રોથ થશે. એટલે ડેવલપમેન્ટ ઓફ પર્સોનલ એ જ વાત કરી છે કે તમારા એમ્પ્લોયી છે એનું પણ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર પ્રોપરલી ફોર્મ્યુલેટ કર્યું હશે તો થશે. એના પછીનો પોઈન્ટ છે ઇન્કરેજમેન્ટ ઓફ ગ્રોથ. ગ્રોથ એટલે આ બિઝનેસ યુનિટના ગ્રોથની વાત કરી છે કે ગુડ ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર ચેન્જ વિથ ધ ચેન્જિંગ સિચ્યુએશન. એ તો સેકન્ડ પોઈન્ટમાં જ આપણે વાત કરી છે કે ફ્લેક્સિબલ હોવું જોઈએ. ઇટ અનેબલ ધ ઓવરઓલ ફર્મ્સ ગ્રોથ, એટલે ચેન્જ થાય તો પછી એનો ગ્રોથ થશે. અ ગ્રોથ ઓફ બિઝનેસ મીન્સ ઇન્ક્રીઝ ઇન ધ પ્રોડક્શન. કોઈ પણ બિઝનેસ છે એનો ગ્રોથ મીન્સ શું હોય કે એનું પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય છે, પ્રોડક્શન કેપેસિટી ઇન્ક્રીઝ થાય છે, સેલ્સ વધે છે, પ્રોફિટ વધે છે. તો ડાયવર્સિફિકેશન લાઈક ઇન્ટ્રોડ્યુસિંગ ન્યૂ પ્રોડક્ટ, એટલે ગ્રોથ કઈ કઈ રીતે, એક્સપાન્શન કઈ કઈ રીતે કરી શકે, તો કોઈ નવું પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરી શકે છે, આવું બધું ગ્રોથ થાય. અને જ્યારે પણ તમે નવી પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરો કે નવા એરિયામાં તમે જાઓ છો તો તમારા ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરમાં તમારે ચેન્જ લઈ આવવો જ પડે છે. સો
જ્યારે તમે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે ન્યૂ પ્રોડક્ટ ડેવલપ, ઇન્ટ્રોડ્યુસિંગ ન્યૂ પ્રોડક્ટ, તો ત્યારે તમારે એડિશનલ સ્ટાફની રિક્વાયરમેન્ટ રહે. ડિસેન્ટ્રલાઇઝેશન કરવું પડે તો રિક્વાયર ઓલ ધીસ બિઝનેસ વિલ ગ્રો. એટલે આવું બધું જો તમે કરશો તો તમારો બિઝનેસ છે ગ્રોથ થશે, બાકી થશે નહીં. એમનેમ તમે એક્સપાન્શન થઈ જ ના શકે ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચરમાં ચેન્જ લઈ આવ્યા વગર. એટલે બિઝનેસનો ગ્રોથ છે એ પણ ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર ઉપર ડિપેન્ડ કરે. ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર જો સારું હશે તો બિઝનેસનો ગ્રોથ પણ થઈ શકશે. પછી છે કોઓર્ડિનેશન. જેટલા પણ ડિપાર્ટમેન્ટ, જેટલા પણ એમ્પ્લોયી વર્ક કરે છે એ બધાનું ટાસ્કમાં કોઓર્ડિનેશન હોવું જોઈએ. તો એ કોઓર્ડિનેશનનો ફાયદો પણ ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર આપે છે આપણે. અને આઈડિયલ ઓર્ગેનાઇઝેશન એક્ટિવિટી ઓફ વેરિયસ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ધ ડિપાર્ટમેન્ટ. દરેક વ્યક્તિની અને દરેક ડિપાર્ટમેન્ટની જે કંઈ પણ એક્ટિવિટી છે એ કમ્બાઇન ટુગેધર એન્ડ અકમ્પ્લીશ ધ કોમન ગોલ. જે મેઇન જે આપણો ઓબ્જેક્ટિવ છે એને અચીવ કરવા માટે જ દરેક ઇન્ડિવિજ્યુઅલ, દરેક ડિપાર્ટમેન્ટ છે એ વર્ક કરતું હશે. ઓલ ધ ફંક્શન આર ડન ઇન સચ અ મેનર ધેટ ધેર ઇઝ રિમેન હાર્મની ઇન ધ ઓલ ધ એક્ટિવિટી. દરેક જે કંઈ પણ ટાસ્ક થશે એ ટાસ્ક એકબીજાનું કોન્ટ્રાસ્ટ નહીં હોય, ઓપોઝિટ ડાયરેક્શનમાં નહીં જાય, પણ હાર્મની હશે. એ જેટલા પણ ટાસ્ક થશે એમાં હાર્મની હશે. એટલે ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચરથી જ એ પોસિબલ બને, કેમ કે એમાં જ આપણે બધું ટાસ્ક છે અલગ અલગ પર્સનને ડિવાઈડ કરી દઈએ છીએ અને ડુપ્લિકેશન ઓફ ટાસ્ક નથી થતું. એટલે ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર આનું પણ બેનિફિટ આપે છે, કોઓર્ડિનેશન. ઓકે, પછી છે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ. જેટલા પણ રિસોર્સિસ અવેલેબલ છે એનો બેસ્ટ મેક્સિમમ યુટિલાઇઝેશન તમે ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચરથી કરી શકો છો. એવરી બિઝનેસ યુનિટ હેવ અ લિમિટેડ રિસોર્સિસ. દરેક બિઝનેસ યુનિટ હોય એની પાસે એક લિમિટેડ અમાઉન્ટમાં રિસોર્સિસ હોય છે. બટ આઈડિયલ ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર બોથ હ્યુમન એન્ડ ફિઝિકલ રિસોર્સિસ આર ઓપ્ટિમમ યુટિલાઇઝ. એક આઈડિયલ ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર જો હશે તો એમાં હ્યુમન કે પછી ફિઝિકલ રિસોર્સિસ એનું બેસ્ટ યુટિલાઇઝેશન થશે. બાકી જો રિસોર્સિસનું તમે યુટિલાઇઝેશન જ ના કરો તો પછી એ રિસોર્સિસમાંથી તમે બેનિફિટ નહીં મેળવી શકો. એટલે ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર એવું તમારે ફોર્મ્યુલેટ કરવાનું છે કે જેમાંથી તમે બેસ્ટ મેક્સિમમ તમારા જેટલા પણ, ભલે લિમિટેડ રિસોર્સિસ અવેલેબલ છે પણ એનો યુઝ તમે બેસ્ટ રીતે કરી શકવા જોઈએ. ડિવિઝન ઓફ વર્ક, સ્પેશિયલાઇઝેશન આર ધ ટૂલ. એટલે આ બધા ટૂલ્સ છે કે જેનાથી તમે બેસ્ટ છે રિઝલ્ટ અચીવ કરી શકો, બેસ્ટ રિસોર્સિસનો યુઝ કરી શકો. ડિવિઝન ઓફ વર્ક, સ્પેશિયલાઇઝેશન આઝ અ ટૂલ થ્રુ વિચ ઓર્ગેનાઇઝેશન ઓબ્જેક્ટિવ કેન બી અચીવ વિથ મિનિમમ વેસ્ટ. એટલે ઓછામાં ઓછું વેસ્ટ કરી અને તમે બેસ્ટ છે જે કંઈ પણ રિસોર્સિસ છે એનો યુટિલાઇઝ કરી શકશો. પછી છે ક્રિએટિવિટી અને ઇનોવેશન. ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર જો બનાવ્યું હશે તમે તો તમારા જે કંઈ ફર્મ છે, બિઝનેસ છે એમાં ક્રિએટિવિટી અને ઇનોવેશન આવશે. કઈ રીતે? તો એમાં કીધું છે કે અ સાઉન્ડ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર વિલ ગીવ ઓપોર્ચ્યુનિટી ટુ સ્ટાફ ટુ શો ધેર ટેલેન્ટ. કેમ કે જે વ્યક્તિને જે કામ આવડે છે, જેમાં જેને ઇન્ટરેસ્ટ છે એ જ કામ એને આપવામાં આવ્યું છે, એ કામ એ પૂરા ઇન્ટરેસ્ટથી કરશે. એને એવી તક આપવામાં આવશે કે એને કંઈ ટેલેન્ટ હશે તો એ કામમાં એ બતાવી શકશે. કેમ કે એ કામની પૂરી જવાબદારી, ઓથોરિટી, રિસ્પોન્સિબિલિટી બધી એ જ વ્યક્તિને સોંપેલી છે. એટલે એક સાઉન્ડ ઓર્ગેનાઇઝેશન, સારું ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર હશે તો એમાં દરેક વ્યક્તિને, ઇન્ડિવિજ્યુઅલને એને પોતાનું ટેલેન્ટ બતાવવાની એક તક આપવામાં આવશે. Due to clear distribution of authority and the responsibility, there is a freedom of self-expression. કેમ કે દરેક વ્યક્તિને, ઇન્ડિવિજ્યુઅલને ટાસ્ક સેપરેટલી આપી દીધું છે, એની ઓથોરિટી, રિસ્પોન્સિબિલિટી બધી ડિવાઈડ થઈ ગઈ છે, એટલે એને ફ્રીડમ રહેશે સેલ્ફ એક્સપ્રેશનનું. The subordinates are encouraged to show their initiative which help the organization to grow. જેટલા પણ સબઓર્ડિનેટ છે એને એન્કરેજ કરવામાં આવશે કે જેથી કરીને એ ઇનિશિયેટ કંઈક નવું કાર્ય કરી શકશે અને ઓર્ગેનાઇઝેશન, જો એમ્પ્લોયી છે ઇનિશિયેટિવ કરશે, એ પોતાની કંઈક સેલ્ફ એક્સપ્રેશન કરી શકશે, ટેલેન્ટ બતાવી શકશે તો ઓર્ગેનાઇઝેશનનો ગ્રોથ થશે, બાકી થશે નહીં. પછી એના પછીનો પોઈન્ટ છે ટ્રેનિંગ અરેન્જમેન્ટ. એક ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચરમાં સારું હશે ક્યારે? કે જ્યારે એમાં ટ્રેનિંગની અરેન્જમેન્ટ હશે. તો ટ્રેનિંગની અરેન્જમેન્ટ પણ કરશું એટલે એ પણ એનો ફાયદો અપાવશે કે અ ગુડ ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર ટ્રેન એમ્પ્લોયી આર મેડ અવેલેબલ વિથ ધ હેલ્પ ઓફ ટ્રેનિંગ. એટલે એ ટાસ્ક એને ના આવડતું હોય, ધારો કે આવડે છે, થોડું આવડે છે, તો એ ટ્રેનિંગ આપવામાં આવશે એટલે એની ઇફિશિયન્સી વધુ ઇમ્પ્રૂવ થશે. એટલે એક સારું ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર કેને કહેવાશે? કે જેમાં ટ્રેન એમ્પ્લોયી અવેલેબલ હશે. ટ્રેન એમ્પ્લોયી કેન ડુ વર્ક મોર ઇફિશિયન્ટલી. એટલે કે જે એમ્પ્લોયીને તમે ટ્રેનિંગ આપી હશે એ કામ વધુ ઇફિશિયન્ટલી કરી શકશે કમ્પેર ટુ અનટ્રેન એમ્પ્લોયી. સો
ઓવરઓલ બેનિફિટ ગેઇન ટુ ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. અને જે કંઈ પણ તમે ટ્રેનિંગ આપો છો એનો જે કંઈ પણ ખર્ચો કરશો આફ્ટર ઓલ ફાયદો તો તમારી ઓર્ગેનાઇઝેશનને જ થવાનો છે. એટલે ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર જ્યારે તમે બનાવો છો તમારે એ પણ ધ્યાન રાખવાનું કે એક ટ્રેન એમ્પ્લોયી અવેલેબલ હોવો જોઈએ કોઈ પણ ટાસ્ક માટે. અને લાસ્ટ જે છે ઇફેક્ટિવ મેનેજમેન્ટ. ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચરથી તમે ઇફેક્ટિવ મેનેજમેન્ટ કરી શકશો. કઈ રીતે? અ પ્રોપરલી ડિઝાઇન ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર ફેસિલિટેટ ઇફેક્ટિવ મેનેજમેન્ટ. એ હેલ્પફુલ થાય છે ઇફેક્ટિવ મેનેજમેન્ટ કરવામાં. વર્ક ઇઝ અ સિસ્ટમેટિકલી ડિવાઇડ. કેમ કે ટાસ્ક તમે ડિવાઇડ કરી દીધું છે, દરેક વ્યક્તિને ટાસ્ક કયું કરવાનું છે એ વસ્તુ બધી ડિવાઇડ કરી દીધી છે આમાં. એન્ડ ગ્રુપ ઇન્ટુ સેવરલ સેક્શન. બરોબર, દરેક ટાસ્કના એક ગ્રુપ બનાવી દીધા છે, સેક્શન બનાવી દીધા છે. સો ઇટ અવોઇડ કન્ફ્યુઝન. એટલે કંઈ કન્ફ્યુઝન નહીં થાય, કોઈ ટાસ્કમાં ડિલે નહીં થાય અને ડુપ્લિકેશન નહીં થાય. આ બધી વસ્તુ તમે ટાળી શકશો જો તમે પ્રોપરલી ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર ફોર્મ્યુલેટ કર્યું હશે તો. સો ડિઝાયર ગોલ કેન બી અચીવ. તો પછી તમે તમારું જે કંઈ પણ ઓબ્જેક્ટિવ છે એને ઇઝીલી અચીવ કરી શકશો. કેમ કે દરેક વ્યક્તિને શું કામ કરવાનું છે, કોને રિસ્પોન્સિબલ છે એ દરેક વ્યક્તિને ક્લિયર હશે તો ગોલ ઇઝીલી અચીવ થઈ જશે. ઓકે, તો આ 9 પોઈન્ટ છે. તમારે જ્યારે બેનિફિટ્સ પૂછે કે પછી ઇમ્પોર્ટન્સ પૂછે ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચરનું ત્યારે આ 9 પોઈન્ટ તમારે લખવાના થશે. ઓકે, થેન્ક યુ.